સ્વાગત છે ફરીથી આપણા નવા બ્લોગમાં અને સ્વાગત છે કરું છું બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે. તો આપણે દીવા અગરબત્તી થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને દીવા અગરબત્તી કરીને ફટાફટ આપણે થોડોક ક્લાસીસ વિચાર છે થોડોક આપણે બીજો કોર્સ કરવાનો ઘરે કોઈ ભૂલવું નથી. આપણે અત્યારે ઘરે જ ભૂલવું પણ ખબર નથી મારે કયા ક્લાસીસ કરવાના શું કરવાનું પણ એ બધી ખુફી આવડી છે આપણે આવી રીતે કરવાનું છે. પછી તો બસ મળતા રહેશું અને નવો બ્લોગ આપણો આવી જશે ટાઈમસર. તો ફટાફટ જોઈ લેજો અને કેવો લાગે પ્લીઝ કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરજો એટલે આપણે નવા બ્લોગ આવે તમને ખબર પડે કેવો લાગે. પ્લીઝ કમેન્ટ કરી અને કોમેન્ટ કરતા રહેજો તો મળશું પછી આગળ આવા જ રીતે. તો ગાઈસ આપણે માલજો કંજો કહીએ ને બાપાને ગયા છે સંભાળીએ કારણ કે મોટા પાણી જાય છે યાત્રા તો ત્યાં ગયા છે. બપોરે રૂંઢે આવતા હશે પાછા જમીને વહેલા બપોરે આવવાનું પણ જોઈએ મેળા લગભગ તો નહીં જ આવતી બપોરે કારણ કે ખંભાળીએ ગયા છે એટલે તો લગભગ જીમમાં પહેલાં તો આવવા જ નહીં દે કારણ કે મોટા પણ છોકરાને ભાઈ નીકળવા દે જ નહીં કારણ કે એ અહીંયા આવતો એટલે આપણે ત્યાં નીકળવા તો જમવા પહેલાં એટલે તો જમવા પહેલાં જવા જ ના દે. આપણે બપોર થોડાક ક્લાસીસ જોવાના હતા જોઈ લીધા અને થોડાક જોવાના છે પછી રિપીટ કરવાના છે એ પ્રમાણે થોડું કામકાજ છે તો એ કરશું આપણે અને બન્યા રહેશું ને આપણા નવા બ્લોગ થઈ ગયા છે એડિટિંગ બધું કામ થઈ ગયું છે તો મળતા રહીશું આગળ. અને ગાઈસ કેવી લાગી છે ગાડી આપણી નથી આ ભાઈની તો ગાઈસ મળતા રહીશું પછી આગળ. અને બ્લોગ તમે પ્લીઝ આપણે ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરીને શેર કરતા રહીએ અને કમેન્ટ કરો તમને કેવો લાગે છે તો મળતા રહીશું આગળ. તો હવે ગાઈસ આપણે બાપાની ગયા ફોન આવી ગયો પૂરી ગયા છે ને મોટા પણ નીકળી ગયા છે જાત્રા તો એની જાત્રા સારી જાય અને ગાઈસ થાકી રહ્યા આટલી સ્પીડમાં બધું કર્યું જોઈખો હિસાબ કર્યો થોડો ઘણો હિસાબ દેવા આવ્યા હતા હિસાબ કરી ચિઠ્ઠી લખી દીધી મેં માલ કાઢી દીધો બાજરાનું ઘઉંનું બધું ભાજકા થાકી રહ્યા ગાઈસ. આવું હો તો આવી ગયા છે બીજા ઘરે તો એને ગ્રાહકને સમજાવીને પછી મારે કારણ કે ગ્રાહકની એકલો હું એટલે ગ્રાહકની રમછૂટ બોલતી ખબર નહીં મારા નસીબમાં ગ્રાહક હે કે નહીં મળ્યા પછી. તો ગાઈસ આપણે આરામથી બેઠા હતા આપણે થોડોક લાઈવ ચાલુ હતું મતલબ હું જ નહોતો મારે જે કોર્સ કરો ને એમાં જે લાઈવ ચાલુ હતું તો હાઈલું રહી આપણું કામ ધીરે ધીરે પૂરું થઈ ગયું છે. વાગી ગયા આપણે કંઈ 11:30 જેવું થઈ ગયું છે. થોડી ઘણા બાપાની આવી જશે પછી આપણે વળી ઘરે ચક્કર મારશું અને ગાઈસ બને એટલે આપણો વિડીયોને સપોર્ટ કરતા રહીએ ગાઈસ અને તમને મારા બ્લોગ કેવા લાગે છે કમેન્ટ કરતા. વાગી ગયા 12:30 માટે થયું છે અને આપણે દુકાન બંધ કરી હતી પણ ગ્રાહક આવ્યો છે તો એને બાજરાનું બાજકું કાઢવાનું છે ફટાફટ બાજરાનું બાજકું ચડાવી દઈએ આપણે પછી વખાર બંધ કરી અને ગાઈસ નીકળી જાય બાજરાનું બાજકું નીકળી ગયું બહાર તો ફટાફટ હવે બંધ કરી દઈએ તો મળ્યા પછી ગાઈસ ફટાફટ આપણે બંધ કરીને જમતા આવી 12:30 થઈ ગયું છે 2 ચાલે તો 1 વાગી જશે તો હવે દુકાન બંધ કરી દઈએ ફટાફટ ગાઈસ અને હું પણ રહી જાઉં એટલે ઉપાધિ નહીં પાછી જોઈ લે તડકો તો જો ગાઈસ વરસાદની જગ્યાએ આવી જાય તો સારું. તો દેવાઈ ગઈ છે જોઈ લે તાળા નથી રહી ગયા ને એના કરતા વિદ્યામાં તાળા રહી ગયા પાછા આપણે કામકાજ હોય ને થઈ ગયું છે ગાઈસ જોઈ લ્યો અને ફટાફટ આપણે નીકળી જાય જમવાનું છે થોડી ઘણી ભૂખ લાગી છે અને ફટાફટ નીકળી જાય તો થઈ ગયું બધું કામ 1 વાગી ગયું છે તો ફટાફટ દા દે કંઈક તો ખબર નહીં એક શબ્દ ફટ ચાલુ જઈએ આપણે મોટો એટલા માટે તો જવા દે હવે દુકાનનું કામકાજ પૂરું અત્યારે થઈ ગયું છે ડી એન્ડ. હવે મળશું 3 વાગે આવતા સમાચાર. તો ગાઈસ નિંદર મસ્તી આવી ગઈ હતી થોડું ઘણું નિંદર આવતી હતી થોડીક ભાઈ થોડીક ફટાફટ બોલાવી વાતોના વડા કરાવી નિંદર આવી ગઈ જ્યારે ગામ 2:30 વાગે નિંદર આવી યાર ઉઠી 3:15 હજી આવે થઈ જાય કે નિંદર કરવા દે ને આ નિંદર છે ને કરવી ને 5 વાગ્યાની નિંદર આવે પછી નીંદર થઈ જાય ને રાતે પછી નીંદર આવે 2 વાગે
એ મજા આવે તો ફટાફટ ફ્રેશ થઈ ગયા અને જમી ગયા પાછું આવીને મોઢું ધોઈ લઈ પછી મળશું આગળ બસ દોસ્તો આપણે નીકળી ગયા દુકાને ફટાફટ દુકાનેથી નીકળી અને ઘરે જઈએ છીએ ચક્કડી મારવા તો બસ જો આપણો બધો માલ આવી ગયો છે હજી થોડો ઘણો આવે છે ખાંડ ને બાજરો અને બધું આવી ગયું છે કપાસિયાની તમને દેખાડો હમણાં જો ગુણી ભરાઈ ગયું છે અને આમ બધું થઈ ગયું છે આપણું કામ તો ગાઈસ મળશું થોડીક વાર પછી આ બધું લેવાઈ જાય પછી તમને દેખાડું કેટલો કયો માલ આવ્યો છે ને બાકી તો ગુડ લક મળશે રહેશું આગળ જો આવી ગયો છે આ મારા નામે જ છે દિવ્યેશ હરખી નાખજો ભાઈ તો ગાઈસ આપણો માલ આવી ગયો છે થઈ ગયું છે આ ફરચક બધું અને ફટાફટ આપણે બિલનું છે રૂટિન જે ચેક કરી લઈએ અને પછી મળ્યા કારણ કે બહુ બિલ દેખાડે નહીં તમારે બિલ જોવા હે ના દેખાડે ગાઈસ બિલ લઈ લો બધું આવી ગયો છે માલ અંદાજો લગાડી શકો તો હું તમને અંદાજો કહી દઉં એક પેટી આખી પાકી છે ભાઈ હું તમે ગાઈશ તો ફટાફટ આપણે એને કરી લઈ ને ઘણવા કપાસિયા લીલા પેલા હું તમારે સામે કહી દઉં હું આવ્યું છે સફેદ આવી ગયા લીલા આવી ગયા ખોળ આવી ગયો ગોળ આવી ગયો કાર્ટૂન આવી ગયું પછી વેસણ 500 કિલો મમરા ખાંડ 10 ઘઉં 6 બાજરો 15 ઝીંકો વડો નવું ને બસ બધું આવી ગયું છે હવે કેટલું આવ્યું નહીં આપણે હવે બધું આમાં ડિટેલમાં જોઈ લો ભાડું રેડી છે તો ગેસ પછી મળશું નેક્સ્ટ ડે ઇંગ્લિશમાં ટ્રાય કરતો તો નેક્સ્ટ ડે નહીં આપણે રહેવા દઈએ ને આપણે ગુજરાતી બરાબર છે તો ગાઈસ મળશું કાલે બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે સ્વાગત છે કાલના બ્લોગમાં ફરીથી આવજો જોવા અને બધાને બાય બાય